આ પ્લેન ક્રેશ થયું એ હતભાગી ઘટના આખી દુનિયામાં એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। કદાચ સિવિલ એવિએશનની આ દુનિયાની સૌથી મોટી કરુણાંતિકામાંથી એક આ કરુણાંતિકા છે। કેટલા લોકોના મૃત્યુ થયા છે, મૃત્યુ આંક શું છે, છેલ્લા ઘણા દિવસથી એ ચર્ચાનો વિષય હતો। આજે સરકારે ઓફિશિયલ જાહેરાત કરી છે, ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ કરી અને આંકડો એવો આવ્યો છે સામે કે ધબકારો ચૂકી જવાય। સંજય પાસેથી જાણીએ। ચોક્કસથી હજુ આજે પ્રમાણેના મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત છે। પોલીસ અને ડોગ સ્ક્વોડની મદદ લઈને તપાસ કરી છે। કુલ કેટલા લોકોના મોત થયા છે તે કહેવું તો હજુ સુધી ઘણું વહેલું છે, પરંતુ સરકાર તરફથી જે આંકડો જાહેર કરવામાં આવશે તે 275 લોકોના મૃતદેહોનું મળી આવ્યા છે, જેમનું સરકારે પુષ્ટિ કરી છે। 12 જૂને જે પ્રમાણેની ઘટના બની અને એક પ્લેન દુર્ઘટના થઈ, એમાં 242 પેસેન્જર હતા। એક પેસેન્જરનો સદનસીબે બચાવ થયો હતો અને 241 પેસેન્જરનો મોત થયા હતા। પરંતુ એ ત્યાં પ્લેન ક્રેશ થયા બાદ જે સ્થળે પ્લેન ટકરાવ્યું એ અમૂલ્ય હોસ્ટેલ હોય કે મેસ હોય અથવા તો અન્ય જગ્યા પર જે જગ્યા ઉપર તેનો કાટમાળ પડ્યો ત્યાંથી પસાર થતા લોકો અથવા ત્યાં બેઠેલા લોકો હાજર હતા, તેમના પણ આ દુર્ઘટનાની અંદર મોત થયા છે। એટલે બની શકે કે આ દુર્ઘટનાની અંદર જે મોતનો આંકડો છે હજુ પણ વધી શકે, પરંતુ સરકાર તરફથી અત્યારે 275 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે।